એસએમસીના સેનેટરી ઇન્સ્પેક્ટરે 37 વર્ષીય પરિણીતાને બ્લેકમેલિંગ કરી રેપ કર્યો. કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર પરિણીતાને બ્લેકમેલિંગ કરી રેપ કર્યો. જે મામલે પરિણીતાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી. પોલીસે ફરિયાદના આધારે કર્મચારી ભીખુ મૂલજી અંજારા સામે રેપ અને ધમકીનો ગુનો નોંધી આરોપીઓને ધરપકડ કરી. આજે 111માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડોદરાના આર્ટિસ્ટ વિભા પટેલ તથા તેઓની ટીમ દ્વારા તેમજ ચિત્રકલા વેલી આર્ટ ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ભારતનું નામ દુનિયામાં રોશન કરનાર પ્રથમ 111 ભારતીય મહિલાઓના નામ સહિત ડિઝાઇન કરવામાં આવેલ 111 ફૂટ સ્વરચિત લાંબી સાડીનું પ્રદર્શન તેમજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં નોંધણીની સર્ટિફિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિનિયર સિટીઝન ગ્રાઉન્ડ પરિવાર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત દિવ્યાંગ ગાંધીપુર ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર છાયાબેન ખરાડી, કાઉન્સિલર સ્નેહાબેન પટેલ, કાઉન્સિલર ઘનશ્યામભાઈ તમામ લોકો 111 ફૂટની સાડીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. ચિત્રકલા વેલીના વિભાબેન પટેલના માધ્યમથી એક ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા જઈ રહ્યું છે. 111મો મહિલા દિવસ છે. 111 ફૂટ લાંબી સાડી જેમાં તિરંગોને પણ આલેખાયો છે. જેમાં જોઈએ છે કે દરેક વર્ષે જે મહિલાઓએ યોગદાન આપ્યું છે એમના નામ, એમની જે કામગીરી છે એના ઉપર અહીંયા પ્રદર્શિત થયેલી વાતને હું આવકારું છું. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે 111મો. એના અંતર્ગત અમે લોકોએ 111 ફૂટ લાંબી સાડી બનાવી છે, જેમાં અમે આપણા તિરંગાનો કલરનો ઉપયોગ કર્યો છે. સાથે સાથે બ્લેકબોર્ડનો જે સિમ્બોલ છે એમાં એ અમે યુઝ કર્યો છે કે જે આપણે શીખવા માટે સ્કૂલમાં જઈએ તો શરૂઆત આપણી બ્લેકબોર્ડથી થતી હોય છે. અને એ જ સાડીમાં અમે આપણા ઇન્ડિયાની અલગ અલગ ક્ષેત્રની જે ફર્સ્ટ વુમન બની ગયેલી છે એમના નામ અમે એમાં લખ્યા છે. અને એને પાછળનો હેતુ એ છે કે આજની જે મહિલાઓ છે એનાથી ઇન્સ્પાયર થઈને એ પણ કંઈક કરે અને પોતાનું નામ, સ્ટેટસ જે કંઈ છે તે જાળવી રાખે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ગામે શિવ ભક્તિ ફૂડ અને ડેરી પ્રોડક્ટ નામના ગોડાઉનમાંથી શંકાસ્પદ રીતે બનાવટી ઘી તેમજ પામોલીન તેલનું નેટવર્ક ઝડપાયું હતું. જિલ્લા એલસીબીએ રેડ કરીને ગોડાઉનમાંથી શુદ્ધ ગાયનું ઘી નામના લેબલ મારેલ ઘીનો જથ્થો તેમજ પામોલીન તેલ મળી 24 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ સામાનની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. સમગ્ર જથ્થો બનાવટી અને શંકાસ્પદ હોવાની આશંકાએ જિલ્લા એલસીબી પોલીસે ઘીનો જથ્થો તેમજ પામોલી તેલનો જથ્થો મળી કુલ 24.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કામગીરી દરમિયાન ત્યાં ઉમારામ મીઠાલાલ માલિક તેમજ ભરતલાલ માલી હાજર રાખીને તમામ જથ્થો મુકાયો હતો. જથ્થાની ખરાઈ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જેથી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની યોગ્ય તપાસ બાદ સમગ્ર જથ્થાની ગુણવત્તા અંગે પણ સાચું તથ્ય બહાર આવી શકે તેમ છે. ડાયમંડ નગરી સુરતમાં રત્ન કલાકારો છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે હીરાની ડિમાન્ડ કરતા હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો છે, જેના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે મૂંઝવણમાં મુકાઈ ગયા છે. છેલ્લા 10 મહિનામાં સુરતના 40 જેટલા રત્ન કલાકારે આપઘાત કરી લીધા હોવાનો ચોંકનારો આંકડો ડાયમંડ વર્કર્સ યુનિયન દ્વારા આપવામાં આવ્યા હતા. સતત મંદીના માહોલ વચ્ચે રત્ન કલાકારો આર્થિક રીતે ભાંગી પડતા 40 જેટલા રત્ન કલાકારો છેલ્લા 10 મહિનામાં આપઘાત કરી લીધા છે, જેમાં અલગ અલગ કારણે રત્ન કલાકારોએ પોતાના જીવ આપી દીધા છે. છેલ્લા ઘણા સમયથી ડાયમંડ વર્કર યુનિયન પણ સરકાર પાસે રત્ન કલાકારો માટેની યોજના શરૂ કરવા માટે માંગ કરી રહ્યું છે. તેની સામે 40 જેટલી આત્મહત્યા ચિંતાનું કારણ છે. જોઈએ આંકડો બાદ કઈ રીતે રત્ન કલાકારોની મદદ કરે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા 4 રસ્તા આગળ હજરત આડા પીર બાબાની દરગાહ આવેલી છે. આ દરગાહ ઉપર દરેક ધર્મના લોકો આવતા હોય છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. આ દરગાહ ઉપર આજ રોજ સદર શરીફનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતામાં દ્રશ્યો જોવા મળ્યા હતા અને દરગાહ ઉપર ફૂલ અને ચાદર ચડાવી પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તિલકવાડા 4 રસ્તા આગળ હજરત આડા પીર બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મના લોકોની ભારે શ્રદ્ધા અને આસ્થા રહેલી છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ દરગાહ ઉપર આવતા હોય છે અને ફૂલ ચાદર ચડાવી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે આ દરગાહ ઉપર આજ રોજ સદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું. આ સંદલ શરીફમાં શ્રદ્ધાળુઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરગાહ ઉપર ચાદર ફૂલ ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. સાંજે 5 કલાકે તિલકવાડા મદીના મસ્જિદ સદલ શરીફ શરૂ કરી તિલકવાડા નગરમાં થઈ હજરત આડા પીર બાબાની દરગાહ ખાતે આવી સલાતો સલામ સાથે દરગાહ પર સદલ ચડાવવા આવ્યા અને તિલકવાડા તાલુકા સહિત સમગ્ર દેશમાં શાંતિ, અમન અને ચેન રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ સંદલ શરીફ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સૂફી સંત આડા પીર બાબા રહેમતુલ્લાહનું મજાર છે અને અહીંયા ઘણા લોકો, દરેક કોમના લોકો આસ્થા રાખે છે. એમનો ઉર્સ 25 સાબાન એટલે કે સાબાનના 25મા ચાંદે થાય છે, મનાવવામાં આવે છે અને દરેક કોમના લોકો અહીંયા આવે છે, આ પોતાની મુરાદો રાખે છે અને એમાં આસ્થા રાખે છે અને દરેકને મનની મુરાદો અહીંયા પૂરી થાય છે. અને આજે એમનું ઉર્સ છે અને એ માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આ કોમી એકતાનું પ્રતીક છે. અને આજે અમે અહીંયા પ્રાર્થના કરી, પ્રે કરી કે આપણે દેશમાં શાંતિ અને સંવાદ જળવાઈ રહે અને દરેક કોમ સાથે મળીને હળીમળીને રહે અને કોમી એકતાનું માહોલ જળવાઈ રહે એવી અમે અહીંયા દુઆ કરી છે. અને અલ્લાહથી દુઆ છે કે અલ્લાહ અમારી દુઆ કબૂલ ફરમાવે અને દેશમાં શાંતિ અને સંવાદ જળવાઈ રહે. 3 દિવસ બાદ ગુમ થયેલા બાળકોને લાગ્યો પત્તો. 800 રૂપિયા ખિસ્સામાં લઈને સફળ થવા નીકળ્યા હતા બંને વિદ્યાર્થીઓ. મુંબઈ, દાદર, વાપી, વલસાડ સહિતના સ્ટેશનો સુધી મુસાફરી કરી આવ્યા બાળકો સહી સલામત મળી આવતા પરિવારને થયો હાશકારો. પોલીસે 200થી વધુ સીસીટીવી ચકાસ્યા. આજે મહાશિવરાત્રી બમ બમ ભોલેના નારા સાથે મંદિરોમાં આજરોજ ભાવિ ભક્તો ભોલેનાથના દર્શન કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી. જ્યારે વડોદરાના જેતલપુર વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કે જે 100 વર્ષની પૌરાણિક મંદિર છે, મંદિરની ફૂલોથી સજાવટ કરવામાં આવ્યું હતું. જ્યારે આજરોજ ભાવિ ભક્તો ભોલેનાથને દૂધ, બીલપત્ર અને પાણી ચડાવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. હર હર મહાદેવ. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિતા સ્થલે ગડે વલંબે લંબેતા भुजंग तुंग मालिकम. बड़ौदा में काशी विश्वेश्वर महादेव मंदिर जो जेतलपुर विस्तार में आया हुआ है. इस मंदिर सर सयाजीराव गायकवाड़ उन्होंने सन 1908 में मंदिर का जीर्णोद्धार किया था. कहा गया था कि मंदिर स्वयंभू लिंग है और इस मंदिर में आने वाले सभी भक्तों की मनोकामना पूरी भी होती है. आज शिवरात्रि का महापर्व है. जो भी भक्त अगर शिवरात्रि के महापर्व पे 4 प्रहर की पूजा करता है या शिव जी का निरंतर जाप करता है, उनकी मनोकामना तो पूरी भी होती है. साथ में जितने भी पाप किए हैं उस पाप से क्षय भी उनको मिलता है. और हर हर महादेव. जतिन गोविंद काशी विश्वेश्वर महादेव मंदिर पुजारी. સુરતના મોટા વરાછામાં આગની ઘટનામાં 17 વર્ષીય યુવકનું મોત. કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી હતી આગ. આનંદધારા સોસાયટીમાં બની હતી ઘટના. આગની ઘટના બની હતી ત્યારે ઘરમાં 7 લોકો હતા. તમામ લોકો જેમ તેમ કરીને જીવ બચાવી ઘરમાંથી બહાર નીકળ્યા. 17 વર્ષનો પ્રિન્સ બહાર નીકળી શક્યો નથી. આગમાં ફસાઈ જતા તેનું મોત થયું. 17 વર્ષીય દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ. મૃતક પ્રિન્સ 12 સાયન્સ અભ્યાસ કરતો હતો. રાતે 2 વાગે આગ લાગી, ખબર પડી. આપણા તારીખમાં ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા. એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર થઈને બાજુના ધાબા પર કૂદકા મારી નીકળી ગયા. બહાર ઉપર ગયા પછી ખ્યાલ આવ્યો એક છોકરો રહી ગયો, પણ બધાને બહાર કાઢવામાં એક છોકરો ફસાઈ ગયો. એ ન નીકળી શકે. કેટલો અભ્યાસ કરતો હતો, કઈ રીતે? 12માં ભણતો સાયન્સમાં ને 17 વર્ષ ઉંમર હતી. વિપુલ સોહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે
રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ 2 વાગ્યાના સમયે પહેલા માળે આગ લાગી હતી. બધા બીજા માળે સૂતા હતા. ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે. એટલે તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાય એવું નહોતું. એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાસી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો. અને આ અફડાતફડીમાં જીતેન્દ્રભાઈ કાછડિયાનો એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે. ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજે વડોદરાના એક વાઘોડિયા રોડ ખાતે એક પ્રદર્શનમાં સમિતા પટેલ કે એક 12 વર્ષની છોકરીએ વર્લ્ડ રેકોર્ડ કાશ્મીરથી કન્યાકુમારી કર્યો. જ્યારે ભારતના 8 રાજ્યોમાંથી પસાર થયા જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, શ્રીનગર જેવી જગ્યાએ 3548 કિલોમીટર અંતર કાપ્યું હતું. રોજ 300 કિલોમીટર સાયકલિંગ કરતી હતી. તેના એક વિચાર હતો, પર્યાવરણને જાળવી રાખવું. આપના રોજિંદા જીવનમાં નાની નાની આદતો સુધારીને પર્યાવરણને બચાવી શકાય છે. ઘરની નજીકના કામો આપણે સાયકલથી કે ચાલીને કરીએ તો પર્યાવરણને પણ નુકસાન ન થાય અને આપનું સ્વાસ્થ્ય પણ સારું રહે. તે ઉદ્દેશથી આ સાયકલ યાત્રા કરી હતી. જ્યારે એક પ્રદર્શનમાં તે ઉપસ્થિત હતા ત્યારે તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિનની શુભેચ્છા આપી હતી. મારું નામ પટેલ સમિતા કલ્પેશ કુમાર છે. મેં કાશ્મીરથી કન્યાકુમારી સાયકલિંગ કર્યું છે. અંડર 18માં મારો વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે. અમે 16 જાન્યુઆરીથી ત્યાં કાશ્મીરથી શ્રીનગરથી સ્ટાર્ટ કર્યું હતું અને 1 ફેબ્રુઆરીએ અમે કન્યાકુમારી પહોંચ્યા હતા. અને વચ્ચે એવા પડકારો બી આવ્યા કે એટલે બધું 8 રાજ્યોમાંથી અમારે પસાર થવાનું હતું. વચ્ચે બધા અમુક પડકારો બી આવ્યા પણ અમે એનો સામનો કરીને અમે આગળ વધ્યા. અને હું મહિલાઓ માટે ખાસ એ કહેવા માગીશ કે આજનો જે સમાજ છે એમાં બી મતલબ આજે જોઈએ આપણે તો દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષના ખભેથી ખભે મિલાઈને આગળ વધી રહી છે. તો હું એમને જ કહેવા માગીશ કે તમે તમારા પર વિશ્વાસ રાખો અને તમારા જે સપના છે એ તમે પૂરા કરો. અને એમાં જો તમારા આત્મવિશ્વાસ હશે તો તમે જરૂર એ પૂરા કરશો અને તમને સફળતા મળી શકશે. આજે અહીંયા એક વિભાબેન પટેલે જે આ સરસ 111 ફૂટ જે બનાવવામાં આવી, શું કહેશો એના વિશે? હા, એમને જે 111 ફૂટની જે સાડી કરી છે અને એમાં જે બધી મહિલાઓનું, સ્ત્રીઓનું જે બધું લખ્યું છે એ બહુ જ ખૂબ જ સરસ છે અને મને બહુ જ ગમ્યું. અને શું નામ તમારું? પટેલ સમિતા કલ્પેશ કુમાર. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિના બેઠકમાં કુલ 47 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ચર્ચાનો અંતે 31 કામોને મંજૂરી કરી 16 કામો મુલતવી કરાયા ગયા. ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલા બેઠકમાં રોજ પ્રોજેક્ટ શાખા, ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, કાર્યપાલક એન્જિનિયર શ્રી પશ્ચિમ ઝોનની કચેરી, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાણી પુરવઠા શાખા, સેન્ટ્રલ સ્ટોર, બ્રિજ પ્રોજેક્ટ શાખા, દબાણ અને સિક્યોરિટી શાખા જેવા મહત્વના વિભાગોમાં વડોદરા શહેરના વિકાસલક્ષી કામો મંજૂરી અર્થે એજન્ડા પર લેવામાં આવ્યા હતા. જેમાંથી ચર્ચા અંતે 31 કામો મંજૂર કરી 16 કામો મુલતવી કરવામાં આવ્યા હતા. મુલતવી વડોદરામાં શહેરમાં 6 નવીન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી કરાયા હતા. તમામ કામો બાબતે વિસ્તૃત માહિતી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી. SFRC વરસાદી ગટરની જે જાળી છે એને 3000ની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી. ટોટલ 6250ની ક્વોન્ટિટી માગી હતી, એમાંથી 3000ની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે. ઉત્તર ઝોન માટે 1.5 કરોડની મર્યાદામાં જે માનવદિનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે. પાણીના શુદ્ધિકરણ માટે બ્લીચિંગ પાવડર GSL તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સોમા તળાવ અને મહેશનગર બુસ્ટરના ઓએનએમના કામને મંજૂરી આપવામાં આવી છે. બ્રિજ કલવર્ટના મેન્ટેનન્સના કામને 1 કરોડની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. અલગ અલગ વિસ્તારના 6 બ્રિજ હતા, ખાસ કરીને સમા અબાકા સર્કલ, વૃંદાવન 4 રસ્તા,
સદાશય જંકશન, ખોડિયાનગર જંકશન, સન ફાર્માથી ભાયલી બિલને જોડતા રસ્તા ઉપર અને વાસણા જંકશન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ અર્થે આ કામોને મુલતવી રાખવામાં આવ્યા છે. દબાણ અને સિક્યુરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનના કામને મુલતવી રાખવામાં આવ્યું છે. પૂર્વ ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને ઉત્તર ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. એટલે 2 ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે, ઉત્તર અને પૂર્વમાં, અને પશ્ચિમ અને દક્ષિણ ઝોનના કામને મુલતવી રાખવામાં આવે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહનું જે રિપેરિંગ કર્યું હતું 67-3 એને મંજૂરી આપવામાં આવી છે. મિકેનિકલ ખાતા દ્વારા અલગ અલગ વ્હીકલ ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આજની સ્થાયી સમિતિમાં 46 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી. આમાંથી લગભગ 16 જેટલા કામો મુલતવી રાખવામાં આવ્યા છે. ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલાઘોડાથી ડેરી ડેમ સુધીનો રસ્તો, છાણી તળાવથી ડુમર હાઈવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર 4 રસ્તાથી સમા તળાવ 4 રસ્તા સુધી 40 મીટરના આઉટર રિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ તમામ કામો 29% વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં 75 લાખની મર્યાદામાં પથ્થર બેવિંગ અને કર્બિંગની કામગીરી 20% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવી છે. વડોદરા એસટીપી 50 MLDનું એસટીપી હતું, એ કામને વધુ અભ્યાસ અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 10માં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા, જેના ભાવ અલગ અલગ હતા. 6.81%, 8.74%. તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં છે. 11.16% ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે. એવી જ રીતે વોર્ડ નંબર 10માં ડ્રેન નળીકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સથી સ્ટર્લિંગ હોસ્પિટલથી માઇલસ્ટોન રેસિડેન્સીના રસ્તે નવીન ડ્રેન નળીકાનું કામ 9.35% વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરની લગભગ 700 જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશનનું મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર 1 કરોડની મર્યાદામાં 2.7%ના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા શાખા દ્વારા 150 MLDનું ઇન્ટેક વેલ રાયકા ખાતે અને 75 MLDના WTB પ્લાનને આ સ્થાયીમાં મુલતવી રાખવામાં છે, વધુ અભ્યાસ અર્થે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જે પાણીની નવીન નળીકાઓ નાખવાના કામને SOR ભાવે 20 લાખની નાણાકીય મર્યાદામાં વધુ 3 માસ અને સમય મર્યાદામાં 3 માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ, સર્વિસિંગ, રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને એલમ ડોઝિંગ ટેન્ક અને પોસ્ટ કનેક્શન પ્લાન્ટને મરમ્મત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 14, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 7માં પાણી નળીકાના નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને સમય મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ચૂનાની ફાંક 10 લાખની મર્યાદામાં મંજૂર ખરીદીનું કામ 10 લાખની મર્યાદામાં 3 મહિના માટે મંજૂર કરવામાં આવ્યું છે. શ્રી કષ્ટભંજન સેવા સમિતિ કે જેના સંસ્થાપક સ્વર્ગવાસ સચિનભાઈ ઠાકરે આ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ કરી હતી, તેઓ હવે આ દુનિયામાં નથી. પણ શ્રી કષ્ટભંજન સેવા સમિતિ ચાલુ રહે તેમના પિતા નવીનભાઈ ઠક્કર દ્વારા આ ચાલુ રહે તે માટે મહાશિવરાત્રિ નિમિત્તે આજરોજ દિવાળીપુરા ખાતે આવેલ સંકુટેશ્વર મહાદેવ મંદિર ખાતે ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લીધો હતો. દર સાલની જેમ આ સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ભોલેનાથના દર્શન કર્યા હતા. સાથે પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે, વોર્ડ 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર, વિસ્તારના કાઉન્સિલરો, કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે તમામ લોકોએ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી તથા તમામ હોદ્દેદારો, આજના મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે મારા સન સચિન દર વખતે આ કાર્યક્રમ રાખતા હતા અને આ વખતે એમનું અવસાન થયેલ હોવાથી આ કાર્યક્રમ હું ચાલુ રાખું છું. મારા સમગ્ર ભાઈઓ બહેનો તથા દરેક જણે મને ખૂબ સાથ અને સહકાર આપેલો છે, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના દરેક શિવ મંદિરોમાં ખાસ કરીને ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, કારણ કે આજે ઉપવાસનો દિવસ છે અને ઉપવાસના દિવસની વિશેષ વ્યવસ્થા અહીંયા સુકૃતેશ્વર મહાદેવનું મંદિર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જેમનું થોડાક જ વખત પહેલાં અવસાન થયું, એમના કુટુંબ દ્વારા એમની પરંપરા જે ચાલુ રાખવામાં આવી રહી છે. સચિનભાઈ ઠક્કરના પિતાશ્રી અને આ મંદિરની સમગ્ર ટીમ એમના માધ્યમથી આજે એમની ખોટ ન પડે અને ભાવિક ભક્તોને પ્રસાદીનો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા આજે જ્યારે કરવામાં આવી છે, ત્યારે આ મંદિરના અમારા ગોસ્વામી મહારાજશ્રી અને એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડોડિયાની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પ્રાપ્ત વિગત અનુસાર આજ રોજ તિલકવાડા પોલીસે મથકે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડોડિયાની અધ્યક્ષતામાં અને તિલકવાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. નટાની દેખરેખ હેઠળ તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે તિલકવાડા નીચલી બજાર વિસ્તારમાં ડીજે વગાડવા બાબતે કેટલાક યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો અને એ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો. ત્યારે આજ રોજ શિવરાત્રીનો તહેવાર હોય અને આ થયેલો ઝઘડોની ઘટનાને પગલે વિસ્તારમાં શાંતિ બગડે નહીં અને કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ બેઠકમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડોડિયાએ બેઠકમાં ઉપસ્થિત સૌને અપીલ કરતા જણાવ્યું કે તિલકવાડા તાલુકો એ શાંત વિસ્તાર છે. અહીંયા દરેક લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે, પરંતુ ગત રોજ રાત્રિ દરમિયાન જે ઘટના બની છે તેવી ઘટના ન બનવી જોઈએ. અમુક અસામાજિક તત્વોના કારણે આવી ઘટના બનતી હોય છે અને આવી ઘટનાઓને કારણે વિસ્તારનો માહોલ બગડતો હોય છે, જેથી દરેક વ્યક્તિએ ખાસ કરીને આજના યુવાનોએ આવા કોઈ પણ ઝઘડામાં કે વિવાદમાં પડવું નથી અને કોઈ પણ પ્રકારની ખોટી પોસ્ટ સોશિયલ મીડિયા પર કરવી નહીં. જો આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ધ્યાને આવે તો તરત જ પોલીસને જાણ કરવી. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ વ્યક્તિને કાયદો હાથમાં લેવો નહીં. જો કોઈ પણ વ્યક્તિ કાયદો હાથમાં લેશે તે કોઈ પણ ધર્મનો હશે તેના વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, જેની દરેકે ખાસ નોંધ લેવી અને આવી ઘટનાઓ ના બને તે માટે દરેક વિસ્તારમાં આગેવાનોએ પોતાના વિસ્તારના યુવાનો સમજણ આપવા માટે સૂચના આપી હતી. સાથે જ વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને ભાઈચારો બનાવી રાખવા અને શાંતિપૂર્ણ માહોલમાં શિવરાત્રી પર્વની ઉજવણી કરવા માટે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ડોડિયાએ બેઠકમાં સૌને અપીલ કરી હતી. સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી. લીંબાયત વિસ્તારમાં પરપ્રાંતીય પરિવારના 3ના મોત. પિતાએ બાળક અને પત્નીને ઝેરી દવા આપી પોતે ગળે ફાંસો ખાધો. આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ. સમગ્ર મામલે પોલીસ લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી. રૂમ નંબર 56 રુસ્તમ પાર્ક, ગલી નંબર 3, લીંબાયત. આ જગ્યાએ હાલમાં એક પરિવારને આત્મહત્યા જેવી વસ્તુ ધ્યાનમાં આવેલ છે. એ રીતની જે પોલીસને માહિતી મળેલ હતી તો પોલીસે તાત્કાલિક જગ્યા પર આવી ચેક કરતા 3 ડેડ બોડી અહીંયા અવેલેબલ છે, જેમાં સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, ઉંમર વર્ષ 38, એની વાઇફ છે નિર્મલા સોમેશ 32 વર્ષની છે અને એનો 7 વર્ષનો દીકરો છે દેવઋષિ સોમેશ. પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલ છે કે જે પતિ છે એ કોઈક કારણોસર એના દીકરાનું અને એની પત્નીનું ખૂન કર્યા બાદ પોતે હેંગ કરી દીધેલું છે અને પોતે સુસાઇડ કરેલું છે. અને પ્રાથમિક દ્રષ્ટિએ ત્યાંથી એક ચિઠ્ઠી મળેલા આવેલ છે અને એક મોબાઈલ રિકવર કરેલો છે. એ મોબાઈલની અંદર એને થોડા વિડીયો ઉતારેલા છે. એ હવે તપાસનો વિષય છે, કારણ કે એને પોતાની જે તેલુગુ લેંગ્વેજ કે પોતાની જે મૂળ ભાષા છે એમાં ઉતારેલા છે. પોલીસે પંચનામું કરી રિકવર કરી આગળની કાર્યવાહી કરશે. સુરતના ઉધનામાં કોલેજની વિદ્યાર્થીની ત્રીજા માળેથી નીચે પટકાતા મોત. વિજયનગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચૌહાણ ઘરના ધાબા પર સુકાયેલા કપડાં લેવા ગઈ હતી. વિદ્યાર્થીની અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયા લોકો દોડી આવ્યા હતા. વિદ્યાર્થીનીને સારવાર અર્થે સિવિલ અસ્પતાલ ખાતે લાવવામાં આવી હતી.
વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃત જાહેર કર્યો. વિદ્યાર્થીનીનું અચાનક મોત નિપજતા પરિવાર શોકમાં મગ્ન. ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી. વિદ્યાર્થીનીને માતાએ ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની ચર્ચા. હાલ ઉધના પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. પોલીસ કાર્યવાહી બાદ જ મોતનું કારણ બહાર આવશે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં આગની ઘટના. સુરતના પૂર્ણા અને વરાછા વિસ્તારમાં રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ કામ સગડી અને હોટફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના કારણે આગ લાગવાનો બનાવ વધી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે 8 વાગે નીલકંઠ સોસાયટી બાપા સીતારામની મઢુરી પાસે પાવરના મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા ધુમાવડા ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતરવા આવ્યા હતા. ત્યારે આગની જાણ કાપોદ્રા અને ડુબાલ ફાયરને જાણ થતાં ફાયરની 4 ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તેના દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે રેસિડેન્ટ વિસ્તારમાં કમર્શિયલ સગડીના મશીન ચલાવવાના કારણસર પાવર લોડિંગ થયું હોય છે. ત્યારે આગના બનાવ બને છે વારવાર. વીજ કંપનીના કર્મચારીઓએ જાણવા છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી. મારું નામ કિરણ પટેલ, કાપોદા ફાયર સ્ટેશનનો ઇન્ચાર્જ ઓફિસર. ઘટનામાં એવું છે કે અહીંયા 10 બાય 10ની રૂમ હતી. નીચે મીટર પેટીના બોક્સ હતું. મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી. ઉપરના મારે કંઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે. રેડીમેડ શર્ટનું કામ ચાલે છે. ઉપર કોઈ જાનહાની નથી. ખાલી મીટર પેટી શોર્ટ સર્કિટથી નુકસાન થયેલા મીટરના. બીજી કોઈ જાનહાની કે કોઈ બીજું નુકસાન નથી. ફાયરની ગાડી કેટલી આવી હતી? ફાયરની ગાડી 2 ફાયર સ્ટેશનથી આવેલી, ડુંબાલ ફાયર સ્ટેશન ને કાપોદા ફાયર સ્ટેશન.